નમસ્કાર મિત્રો, સ્વાગત તમારું મારી યુટ્યુબ ચેનલ પિન્ટુ સરકારી અપડેટમાં। મિત્રો, આજે આપણે એક એવી ભરતી વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જે ખરેખર ખૂબ જ અગત્યની અને અત્યંત પ્રતિષ્ઠિત છે। ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન, જેને મોટાભાગે આપણે જીએમઆરસી તરીકે ઓળખીએ છીએ, તેણે ડાયરેક્ટર કક્ષાની એક ખૂબ જ મોટી પોસ્ટ માટે સત્તાવાર નોટિફિકેશન બહાર પાડ્યું છે। હવે આ કોઈ સામાન્ય એન્ટ્રી લેવલની નોકરી નથી, આ એકદમ ટોપ લેવલનો મેનેજમેન્ટ રોલ છે। તો ચાલો આજના આ સેશનમાં આપણે આ આખા નોટિફિકેશનનું એકદમ સરળ ભાષામાં વિગતવાર એનાલિસિસ કરીએ। આ અપડેટ એકદમ ઓફિશિયલ છે, જેમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે ડાયરેક્ટર ઓફ સિસ્ટમ્સ, ઇલેક્ટ્રિકલ અને રોલિંગ સ્ટોકની પોસ્ટ માટે અત્યારે અરજીઓ મંગાવવામાં આવી રહી છે। 45 થી 57 વર્ષની વયમર્યાદા, ઓનલાઈન ઈમેલ દ્વારા અરજી કરવાની સુવિધા અને 26 જૂન 2026ની અંતિમ તારીખ, આ બધી જ મુખ્ય વિગતો નોટિફિકેશનમાં હાઇલાઇટ કરવામાં આવી છે। ઝડપથી જોઈ લઈએ કે આજે આપણે કયા કયા મુદ્દા કવર કરવાના છીએ। 1. જીએમઆરસીમાં નવી ભરતી। 2. શૈક્ષણિક લાયકાત અને વયમર્યાદા। 3. જરૂરી અનુભવની વિગતો। 4. પગાર અને મુખ્ય જવાબદારીઓ। અને 5. અરજી કેવી રીતે કરવી, આ બધું જ આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજીશું। તો ચાલો શરૂઆત કરીએ આપણા પહેલા મુદ્દાથી, જીએમઆરસીમાં નવી ભરતી। ગુજરાત સરકાર અને ભારત સરકારના સંયુક્ત સાહસ સમાન જીએમઆરસીએલ દ્વારા ડાયરેક્ટર ઓફ સિસ્ટમ્સ, ઇલેક્ટ્રિકલ અને રોલિંગ સ્ટોકની એક પોસ્ટ માટે આ જાહેરાત આપવામાં આવી છે। હવે અહીંયા એક વાત ખાસ નોંધવા જેવી છે, આ નિમણૂક ડેપ્યુટેશન એટલે કે પ્રતિનિયુક્તિ અથવા કોન્ટ્રાક્ટ બેઝ પર 3 થી 5 વર્ષના સમયગાળા માટે થવાની છે। મેં પહેલાં જ કહ્યું એમ, આ કંપનીના સૌથી ચાવીરૂપ હોદ્દાઓમાંથી એક છે, જેના પર આખા મેટ્રો પ્રોજેક્ટનો બહુ મોટો આધાર રહેલો છે। આગળ વધીએ સેક્શન 2 તરફ। 2. શૈક્ષણિક લાયકાત અને વયમર્યાદા। જો આ પોસ્ટ માટે અરજી કરવી હોય તો ઉમેદવાર પાસે એન્જિનિયરિંગમાં બેચલર્સ ડિગ્રી હોવી એકદમ ફરજિયાત છે, પણ એમાં ચોક્કસ શાખાઓ નક્કી કરાઈ છે। તમારી ડિગ્રી ઇલેક્ટ્રિકલ, મિકેનિકલ અથવા તો ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશન એન્જિનિયરિંગમાં જ હોવી જોઈએ। અને હા, આ ડિગ્રી કોઈપણ સરકારી કે રાજ્ય સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટી અથવા ઇન્સ્ટિટ્યૂટમાંથી જ મેળવેલી હોવી જોઈએ। હવે ઉંમરની વાત કરીએ તો આ 57નો આંકડો મગજમાં બરાબર ફિટ કરી લેજો। નિયમો મુજબ ઉમેદવારની મહત્તમ ઉંમર 57 વર્ષથી વધુ ન હોવી જોઈએ અને ન્યૂનતમ ઉંમર 45 વર્ષ હોવી જોઈએ। જો કે જે ઉમેદવારો પાસે મેટ્રો રેલ પ્રોજેક્ટમાં ખરેખર અસાધારણ લાયકાત અને જોરદાર અનુભવ હોય, તેમને ઉંમરમાં થોડી છૂટછાટ મળી શકે છે અને નિવૃત્તિની ઉંમર એટલે કે સુપર એન્યુએશન 62 વર્ષ નિર્ધારિત કરવામાં આવ્યું છે। ચાલો હવે વાત કરીએ આપણા ત્રીજા અને સૌથી અગત્યના મુદ્દાની। 3. જરૂરી અનુભવની વિગતો। આ પોસ્ટ માટે અનુભવના માપદંડને 2 ભાગમાં વહેંચવામાં આવ્યો છે। એક તરફ ઉમેદવાર પાસે રેલવે પીએસયુ, મેટ્રો રેલ કોર્પોરેશન અથવા તેને લગતી સમાન સંસ્થાઓમાં ગ્રુપ એ અથવા એક્ઝિક્યુટિવ લેવલનો કુલ 25 વર્ષનો નક્કર અનુભવ હોવો જોઈએ, અને બીજી તરફ આ 25 વર્ષમાંથી ઓછામાં ઓછો 5 વર્ષનો સ્પેશિયલાઇઝ્ડ અનુભવ મેટ્રો રેલ, રોલિંગ સ્ટોક, રેલવે ઇલેક્ટ્રિફિકેશન, ટ્રેક્શન અથવા સિગ્નલિંગ અને ટેલિકમ્યુનિકેશનમાં હોવો જોઈએ। આ કોઈ નાની સૂની વાત નથી। નોટિફિકેશનની ઊંડાણપૂર્વકની વિગતોમાં ખાસ ઉલ્લેખ કરાયો છે કે ઉમેદવારને એમઆરટીએસ એટલે કે માસ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ પ્રોજેક્ટના A to Z તબક્કાઓનો બહોળો અનુભવ હોવો જોઈએ। મતલબ કે પ્લાનિંગ, ટેન્ડર ડોક્યુમેન્ટ તૈયાર કરવા, બિડિંગ, એક્ઝિક્યુશન અને છેક કમિશનિંગ સુધીની તમામ પ્રક્રિયા, સાથે જ મેટ્રો રેલની સેફટીનું પણ ઊંડું જ્ઞાન હોવું જોઈએ। આમાં એક સારા સમાચાર એ છે કે જો કોઈએ ભારતમાં કે વિદેશમાં પ્રાઇવેટ મેટ્રો રેલ કંપનીઓમાં પણ સમાન સિનિયર પોઝિશન પર કામ કર્યું હોય તો એ પણ માન્ય ગણાશે। આગળનો મુદ્દો 4. પગાર અને મુખ્ય જવાબદારીઓ। 3,40,000 રૂપિયા। આ આકર્ષક આંકડો આઈડીએ પે સ્કેલની મહત્તમ મર્યાદા બતાવે છે। આ પોસ્ટ માટે 1,80,000 થી લઈને 3,40,000 રૂપિયાનું આઈડીએ પેટર્નનું પગાર ધોરણ નક્કી કરવામાં આવ્યું છે। અને હા, જીએમઆરસીએલના નિયમો અનુસાર અન્ય તમામ ભથ્થા અને સુવિધાઓ પણ અલગથી મળવાપાત્ર રહેશે। જો પસંદગી ડેપ્યુટેશન પર થાય તો પગાર ડેપ્યુટેશનના સ્ટેન્ડર્ડ નિયમો મુજબ રહેશે। પગાર મોટો છે તો સમજી લો કે કામનું પ્રેશર અને જવાબદારીઓ પણ એટલી જ મોટી હશે। ડિરેક્ટર તરીકે પ્રોજેક્ટ એક્ઝિક્યુશન અને ઓપરેશન એન્ડ મેન્ટેનન્સ બંને તબક્કામાં કામગીરી સંભાળવાની રહેશે। તેમાં પાવર સપ્લાય અને ટ્રેક્શન, એલિવેટેડ અને અંડરગ્રાઉન્ડ લાઇનો માટે E&M સિસ્ટમ્સ, સિગ્નલિંગ,
ટેલિકોમ્યુનિકેશન અને રોલિંગ સ્ટોકનું સમગ્ર સંચાલન સામેલ છે. ટૂંકમાં કહીએ તો ડિઝાઇન, ટેન્ડરિંગ, કોસ્ટ કંટ્રોલથી લઈને સેફ્ટી મેનેજમેન્ટ સુધીનો બધો જ ભાર ડિરેક્ટર ઓફ સિસ્ટમ્સના ખભા પર રહેશે. ચાલો હવે છેલ્લા અને 5મા સેક્શન પર જઈએ. 5. અરજી કેવી રીતે કરવી? તો શું અરજી કરવા માટે બધા ડોક્યુમેન્ટ્સ સાથે તૈયાર છો? કારણ કે આ પ્રક્રિયા ખૂબ જ ધ્યાનથી કરવી પડશે. અરજી કરવામાં કરેલી એક નાનકડી ભૂલ પણ સીધું ફોર્મ રિજેક્ટ કરાવી શકે છે. એટલે બધું જ ચેક કરીને જ આગળ વધવું હિતાવહ છે. અહીંયા એકદમ કડક નિયમ છે. જો ઉમેદવાર હાલમાં કોઈપણ સરકારી સંસ્થા, બોર્ડ, કોઈ PSU કે અન્ય મેટ્રો રેલ કોર્પોરેશનમાં કામ કરી રહ્યા હોય તો તેમણે ફરજિયાત પ્રોપર ચેનલ મારફતે જ અરજી કરવાની રહેશે. મતલબ કે અત્યારના નોકરીદાતા પાસેથી નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ એટલે કે NOC મેળવવું પડશે અને તે ઇન્ટરવ્યૂની તારીખ પહેલાં સબમિટ કરવું જ પડશે. સાથે જ છેલ્લા 5 વર્ષના APR રેટિંગ્સ પણ આપવા પડશે. હવે અરજી કરવાના ચોક્કસ સ્ટેપ્સ બરાબર સમજી લઈએ. આખી પ્રક્રિયા ઓનલાઈન ઈમેલ દ્વારા જ કરવાની છે. કોઈ જ હાર્ડ કોપી ક્યાંય મોકલવાની નથી. સૌથી પહેલાં નોટિફિકેશનમાં આપેલું એનેક્સર 1 નામનું ફોર્મેટ ડાઉનલોડ કરીને ભરી લેવાનું. ત્યારબાદ તમારું લેટેસ્ટ CV, છેલ્લા 3 મહિનાની પે સ્લિપ અને શૈક્ષણિક તથા અનુભવના પ્રમાણપત્રોની સ્કેન કોપી એટેચ કરવાની. બધી જ ફાઇલો નોન એડિટેબલ PDF ફોર્મેટમાં જ હોવી જોઈએ એનું ખાસ ધ્યાન રાખજો. ઈમેલના સબ્જેક્ટ લાઇનમાં લખવાનું છે એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ ડિરેક્ટર, સિસ્ટમ્સ, ઇલેક્ટ્રિકલ એન્ડ રોલિંગ સ્ટોક અને આ બધું જ career@gujaratmetrorail.com પર મોકલી આપવાનું છે. છેલ્લે આ તારીખ ભૂલાય નહીં. અરજી મોકલવાની છેલ્લી તારીખ 26 જૂન 2026 છે. આ તારીખ પછી આવેલી કે અધૂરી વિગતોવાળી કોઈપણ અરજીઓને સીધી જ રિજેક્ટ કરવામાં આવશે. મિત્રો, દરરોજની સરકારી અપડેટ સૌથી પહેલાં મેળવવા અમારું ટેલિગ્રામ ગ્રુપ જોઈન કરો. લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. હમણાં જ જોઈન કરી લો. તો મિત્રો, આ હતી સંપૂર્ણ માહિતી. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડિયો લાઇક કરો, મિત્રો સાથે શેર કરો, બેલ અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મળીએ ફરી એક નવી સરકારી ભરતી સાથે. જય હિન્દ, જય ગુજરાત.